કરવા હતા. તમારે? હાજી. તમારે કેટલી ઉંમર છે? મારી 56-57 થઈ છે સાહેબ. બસ તો ગોઠવાઈ જાય. કારણ કે શું એકલો છું અને બાબો એક છે મારે. હા. બે બેબી એના ઘેર છે ને મારી પાસે અમદાવાદમાં ફ્લેટ છે. અહીંયા ડીસા ચોકડી ટેનામેન્ટ છે ડબલ માલનું. હા. મારે 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર ત્રણેય છે સાધનો. હા. કોઈ કમી નહીં મારી. હા. ખાલી એક જ કમી આ રહી એ છે કે અમારે ઘેરથી કોરોના વખતે કેન્સર થયું ને એમાં એક્સપાયર થઈ ગયા. તો નમસ્કાર મિત્રો, ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે. તમને ખબર હશે કે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડના નવા કોલ રેકોર્ડિંગ આવતા હોય છે. અત્યારે પણ મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે અને તે જણાવે છે કે મારી ઉંમર 56 વર્ષ છે અને મારી જોડે પૈસા, જમીન, જાગીરી, મારી જોડે ગાડીઓ પણ છે, અમદાવાદમાં મકાન છે, ડીસામાં પણ મારા ટેનામેન્ટ મકાન છે. મારી જોડે પૈસાની કંઈ જ કમી નથી, પણ મારી જોડે એક જ કમી છે, જે છે કે મારે પત્ની નથી. મારી પત્ની જે હતા તે કોરોના ટાઈમમાં એક્સપાયર થઈ ગયા હતા. અત્યારે હું એકલો રહું છું અને એક બાબો પણ છે. હવે આ બધી વાત મનસુખભાઈ રાઠોડે થઈ રહી છે અને મનસુખભાઈ રાઠોડ શું વાત કરે છે સાંભળો આ કોલ રેકોર્ડિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જલારામ. જય જલારામ. મનસુખભાઈ તમારો આશિક છું હો. રોજ વિડિયા આખી રાત જોઉં છું. હા, એ સારું કર્યું. આખી રાત માણસ ગાર્યું હોય જ દે. હેજી? આખી રાત કહું માણસ ગાર્યું દે છે ને અમુક સાંભળે છે ને કેટલું હાલત પાય. બરાબર. તમે ક્યાંથી બોલો? હજી ડીસા. ડીસા? હા, બનાસકાંઠા. બનાસકાંઠા. હા. હા, બરાબર, સમજાઈ ગયું. હવે હું એમ કેતો હતો કે પેલા રીનાબેન નો વિડીયો જે મૂક્યો હતો ને, હા, એના માટે મેં ફોન કર્યો હતો સાહેબ. હા. હા, શું કરવું તું? આપણે મેરેજ કરવા હતા. તમારે? હાજી. તમારે કેટલી ઉંમર છે? મારી 56-57 થઈ છે સાહેબ. બસ તો ગોઠવાઈ જાય. કારણ કે શું એકલો છું અને બાબો એક છે મારે. હા. બે બેબી એના ઘેર છે ને મારી પાસે અમદાવાદમાં ફ્લેટ છે. અહીંયા ડીસા ચોકડી ટેનામેન્ટ છે ડબલ માલનું. હા. મારે 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર ત્રણેય છે સાધનો. હા. કોઈ કમી નહીં મારી. હા. ખાલી એક જ કમી આ રહી એ છે કે અમારે ઘેરથી કોરોના વખતે કેન્સર થયું ને એમાં એક્સપાયર થઈ ગયા. હા. તમારા છોકરાના લગ્ન થઈ ગયા? હેજી? છોકરાના લગ્ન થઈ ગયા કે નહીં બાકી છે? ના, નાનો છે હજુ તો ભણે જ છે. કેટલા ઉંમરનો? એ 16 વર્ષનો. હાજી. અને તો પછી તમારે ગોઠવી નાખવું એમ ને? હાજી. આપણે કઈ સમાજમાંથી બોલો? ઠક્કર લુવાણા. લુવાણા. તો તમારું થઈ જાય. હાજી. હા. તો કેટલું કરી દો, મહેરબાની તમારી. આપણે કેટલા ઉંમરની બાઈ જોઈ છે? જે હોય ઈ ચાલે, પણ કહેવાનો મતલબ વ્યવસ્થિત પાત્ર જોઈએ એમ. પાત્ર એટલે નાની ઉંમરની હોય તો અલગ છે, તમારી કરતા મોટી ઉંમરની હોય તો અલગ ચાલે. આપણે સથવારા જેવું જોઈએ બસ. ઘર સંભાળે. હથવારો જ બધે જ જોયું. મારે આ હથવારા હાટું તો હું હેરાન થયું. કારણ કે શું બાબન નું બી એકલા છીએ અને મકાન છે ડબલ માલ નું છે. હા. એટલે બહુ તકલીફ પડે છે જમવામાં, સાફ સુફીમાં, ઘર સંભાળવામાં, બધી રીતે. અને અટાણ ક્યાં રહેશો? ડીસા છું અને શિફ્ટ થવાનું છે હવે અમદાવાદ. હા. તો અમદાવાદ આવી જાવ ને એટલે બાઈ તો મળી જાય. હાલો, અમદાવાદ તો હવે આ ટૂંક સમયમાં જ આવવાનું છે. હા, તો તમે મને મળજો. હાજી. બાઈ નું ગોઠવાઈ જાય. બાઈ ની ઉપાધિ ભૂલી જાવ. હાજી. ગમે એનું ઘર ભંગવી નાખીને બાકી તમારું ગોઠવી દેવું. ના, એવું નહીં કરવાનું મારા વાલા. હા, તો અમુક નું રડે એવું એટલે
કોકનું ખરાબ કરીને આપણું સારું ઈચ્છીએ તો આપણું કુદરત પછી ચોથી સારું કરે. એમ નહીં એલા ભાઈ, તમે આખી વાત સમજતા નથી. હાજી. મતલબ કોઈ બાઈ દુખી હોય હમ. અને એના ઘરવાળો ન હોય, હા, એવું ચાલે, ન હોય એવું. એમ અમારી ભાષામાં એને ઘર ભાંગ્યું ગણે એમ. બરાબર બરાબર. એમ બીજું કઈ નહીં. તમે એમાં ટેન્શન લ્યો માં કઈ. આપણે એમ કઈ કોઈનો ભાઈડો હોય ને એને છૂટી કરવી એવું નથી થતો. હા, એ જ ને. પછી કોકનું આપણે બધું ભાઈને આપણું સારું કરવા જઈએ એમાં આપણે કુદરત થી ડરીએ છીએ બહુ. પણ ઈ ઓલાને મૂકીને અહીંયા આવે ઈ આપણે ટાઢાઈ ન કરી દે ને. હા, એ જ ને. હા, ઈના ભાઈડાને હાંસવો ન હોય ને બીજો ભાઈડો કરે તો ઈ મરાઈ જાય ને એવું કરાય. ઈ મરી જાય ને આપણને માર નાખે ને. હા, અને તમે કઈ આમ તમારું શરીર બરી તો મજબૂત છે કે કેમ છે? ના ના, રેડી કમ્પ્લીટ. એવું હોય તો હું તમને ફોટો મોકલું. હા, બોલું હું છે ક્યાંક બાય મજબૂત મળે ક્યાંક કરે કે બેસી જાય મરાઈ જાય. ના ના, એવું નથી. લાગે જ નહીં. હજુ આપણી 40 વર્ષની ઉંમર હોય ને એવું લાગે ખાલી. હે? હા. તો તમે ખાધેલ પીધેલ ભાઈ સુખી છો. સુખી એટલે બાપુ માતાજીની દયા બધી રીતે. પણ ખાલી આ ભટકો આવ્યો એ જ મને તકલીફ નડી ગઈ, બીજી કોઈ નહીં. નકર હું અટાણની બાયું રહ્યું ને એ વીઆઈપી બાયું થયું સમજ્યા. હા હા હા. પેલા દેશી હતી, હવે તો અટાણે બેંગોલા હાડી પહેરે અને તમને કહું એમાં બધા ફેન ફતુર વાળી બાયું થઈ ગયું હવે. એ તો મનસુખભાઈ આપણે બધું જોયેલો છે જમાનો ને. આપણે પહેલે નાનપણથી દુઃખમાં ઉછરેલા છીએ એટલે બધું જોયેલું છે. હવે જો તમારે આ તમારો ઓડિયો કયો તો આપણે સોશિયલ મીડિયામાં નાખશું એટલે તમારામાં બાયુના ફોન આવશે. પછી હારી બાઈ એ બધું તમારે જોવાનું હો, અમારે નહીં જોવાનું. હાજી હાજી. હા, નગર કોક ફ્રોડ ભટકાઈ જાય તો મનસુખભાઈ તમારા હિસાબે થયું એવું કઈ ઊભું કરો તો ન હાલે. ઈ કંપની તમારે જોવાની, જોવા જાણવાનું તમારે, બધું તમારે કરવાનું. પછી મારી માથે કઈ નાખો તો નહીં હાલે. ના ના મનસુખભાઈ, એવું થોડું હોય. આમાં તમે સમજતા નથી. કોઈ બાઈ એવી ફ્રોડ ભટકાઈ ગઈ તો સમજી ગયો હું. તમારી વાત બધી હું સમજી ગયો. હા, કાલ ફ્રોડ કરીને જતી રેત કે મનસુખભાઈ આવું તમે કર્યું ને આમ કર્યું. હા, એટલે અટાણે આમાં તો એવું હોય કે જોયું જાણવું. કોઈ સંસ્કારી એવું ન હોય કે બધી બાયું ખરાબ જ હોય. કોઈ સ્ત્રી એવી વફાદાર પણ હોય કે જેને તમને કહો પોતે ઈ દુઃખ વેઠીને તમને સુખ આપે. એ વાત સાચી છે. પણ અમુક બાઈ એવી હોય કે પોતે સુખી થઈને તમે જગાવી દે એવી ભટકાય. એટલે આમાં બહુ ધ્યાન રાખવું પડે. હા, એટલે એ બધું કઈ એના કપાળ ઉપર લખેલું ના હોય મનસુખભાઈ. હા, એટલે ઈ છે ને પાસિંગ જોવાનું. બરાબર બરાબર. જીજે 3 છે કે 4 છે 11 છે એ બધું જોવાનું. ઓકે ઓકે ઓકે. એટલે ઈ તમારી મેટર થઈ ગઈ. તો તમારો ફોટો બોટો મોકલો અને આપણે સોશિયલ મીડિયામાં નાખશું કે ભાઈ આ દાદાને ઘર કરવાનું છે. કોઈ પણ બાઈ હોય તો આમાં ફોન કરવો. જી જી જી. હા, પણ પછી ઓડિયો કાઢી નાખવાની વાતો કરશો કે ડિલીટ કરવાનું કરાવશો તો ઈ પાછું આપણે કોઈ કરવું નહીં. થઈ ગયા પછી તો થશે ને બીજો. ઈ વાત સાચી છે, પણ પછી કહેતા હવે ડિલીટ કરી નાખો. કાકા ગોઠવાઈ ગયું તો ડિલીટ કરી નાખો. તો એવું નહીં હાલે. ના ના, ડિલીટ આપણે નહીં કરવો. પણ કહેવાનો મતલબ થઈ ગયા છે તો પછી એનું બીજું હાલશો ને, બીજો ભાગ. હા, હાલવો જ પડે ને પછી તો. હા, ને પછી પાછું બીજા હેરાન કરે ને. હા, ઈ તો પછી ગોઠવાઈ જાય પછી તો હાલ જ ના. અટાણે બાયું તો ભાઈ તમને કહું આપણું સંસ્કાર ને બધું સારું હોય એટલે થઈ જ જાય. મારે નથી આગળ પાછળ કોઈ છે જ નહીં મનસુખભાઈ. કોઈ એને ટેટે કરે એવું. હા, મૂન દીકરો બે છીએ. બેબીઓ ના ઘેર છે બંને. ઓકે. હા, નથી મમ્મી પપ્પા કે નથી ભાઈઓ. એમને આપણે 40 વર્ષની હોય તો હાલે કે પછી 50 55 60 વર્ષની હોય તો હાલે? ચાલે ચાલે. 50 સુધી ચાલે. 50 55 સુધી. એમ? હાજી. હા, એટલે ઓલું તમારી પ્રમાણમાં. કેમ કે તમારો ફોટો મેં જોયો નથી, પણ કદાચ તમારે કેમ છે ચહેરો બેરો, તમારી વણાક ઢંગ ઢાળ કેમ છે એ મને ખબર ન હોય ને. હા હા, એ તો હું મોકલી દઉં ફોટો તો. હા, એટલે હું બાયુને ગમી જાય એટલે તરત જ હાથ પાડશે. હા હા. કેમ કે અટાણે બાયુને મન પસંદ હોય તો થાય. એમાં મનસુખભાઈ મારો આજો ઈ નંબર જો ને એ મોબાઈલ નંબર છે. વોટ્સઅપ નંબર કયો છે? અને વોટ્સએપ નંબર અલગ છે. હા, તો એમાંથી મને હાઈ કરીને મોકલી દો ને તમારો ફોટો મોકલી દો. હા હા. અને હું તમારો નંબર સેવ કરી લઉં છું. આપણું નામ મૂકી દો. પ્રવીણભાઈ. પ્રવીણભાઈ લુહાણા, અમદાવાદ. હા. અમદાવાદ લખું ડીસા?
ડીસા લખો, અત્યારે તો ડીસા છું એટલે ડીસા જ લખો. આમાં તમારી દીકરીઓ જમાઈ કોઈને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને? કોઈને નહીં. હા, નકર વળી કે તે મારા બાપુજીનો વિડીયો આવ્યો ને એવું કઈ લોચા લબાચા વાળું નહીં ને? ના કઈ વાંધો નહીં હો મનસુખભાઈ. હા બસ તો એમ એટલે બધી રીતે આપણે ગોઠવણી થઈ જાય. જી. ઓકે, હવે તમારા ફોટા હારા મોકલો અમિતાભ બચ્ચન જેવા. હા મોકલી દઉં હો મનસુખભાઈ. હા મસ્તી ના ટકાટક બાયું એમ થવું જોઈએ મારું દીકરું ભટકાણો હો ભાઈ. ના છે ભટકાણો નહીં મનસુખભાઈ, આપડા કે કોઈ દુઃખ નહીં પડે. તમે આખી વાત સમજતા નથી. અમારી ભાષામાં ભટકાણો કહેવાય. હા અમારી કાઠિયાવાડી ભાષામાં એમ થાય. બરાબર. તમારી ને અમારી ભાષા અલગ પડે દાદા. હા પડે. તમારે ન્યાકણ ને જે ચોંફઈ ને એવું થાય ને બધું તમારી ભાષા પછી પેલો કાકો ને એ ને તે ને એવું આવે ને. હા અમારા આ બાજુ એવું ન આવે. બરાબર. હા, તમારી ડીસાની ભાષા અલગ આવે. ડીસા વિડિયા જોઉં છું હો મનસુખભાઈ. હે? હા અંકિતભાઈ ના વિડિયા જોઉં છું. અંકિતભાઈ તો હાઈએસ્ટ કલાકાર છે ભાઈ. આ જોયા પેલા છાયા મકવાણાનું બધું થાય છે, બધું જોઉં જ છું. હા અમે તો છાયા મકવાણા પણ કલાકાર બહુ એક નંબર ની કલાકારો. પણ આજે કરી કુવાડો નહીં માર્યો પગ ઉપર. હા, કેમ કે ઈ છે ને પ્રેમમાં પડી ગઈ. નકર કલાકાર ને કોઈ દી એવું કરાય ના જ કરાય ને. કેમ કે પ્રેમ ને સ્ટેજ ને બધું અલગ અલગ હોય. હા એ જ ને. સ્ટેજ ની કોઈ મર્યાદા હોય. હોય કેમ નહીં. હા, એટલે આ પછી બધા પ્રેમ લીલામાં પડી જાય પછી ગાતીયું હનકારા માટે કરવા એટલે મરાઈ જાય. હા એવું બને. હનકારા કરે એટલે પછી બાજી બગડી જાય. બગડી જાય. ભજન છે ને બીજું ભજન ચાલુ થઈ જાય, ઓલું ભજન ગાવાનું બંધ થઈ જાય. પણ એને તો હાથે કરીને એની કારકિર્દી ઉપર બહુ લાંછન લગાડ્યું. હા એ જ ને. નકર ઈ હું છાયા મકવાણા નો તમને કહું, હાજી એને હારો સાંભળતો હું. એના ભજન પ્રોગ્રામ સારું ગાતી અને સાધુની દીકરી હતી તો કીધું સારી છે એમ. અમારો તો એવો નિર્દોષ ભાવ હોય કે આજે સ્ત્રી છે ને સ્ત્રી પ્રદર્શન થાય અને જેમ દીકરી સ્ટેજ ઉપર દુનિયાને ઓળખે એમ અમારો એવો ધ્યેય હોય છે. બરાબર. પણ આ સિનારવી રીતે ઓળખાય ન્યા અમને ડેરો થાય કે કલાકાર રીતે ઓળખી સારું. એમાં બીજા કલાકારોને લાંછન લાગી જાય. હા એ જ ને. હા, તમારો અવાજમાં ધ્વનિ આવે છે. પેલી કહેવત નહીં કે હોમણ અનાજ ની અંદર એક અંગારો આવે એટલે બધાને બગાડે. હા એ રીતે બધા કલાકારોને બિચારાને એવું લાગે કે હારું આપણા લાઈન ની અંદર આ માણસે આવું કર્યું. પણ એમાં તો શું છે કે હવે ઈ તો આ એક જ ખરાબ, બાકી બીજા કોઈ કલાકારો છે ઈ તો બધા તમને કહું પોતે પોતાની મર્યાદા, પોતે પોતાનું જે કાંઈ સ્ટેજ બનાવવા માંગે છે, પોતે પોતાની ઇજ્જત બનાવવા માંગે છે, ઈ કોઈ દી આવા પ્રકરણમાં પડે નહીં. હેમંત ચૌહાણે અત્યાર સુધીમાં ગાયું કોઈ સ્ત્રી હારે જુગલબંધી કરી જ નથી. ના તમને કહી દઉં. ના. પરસોત્તમ પરી બાપુ ગાયું અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ લેડીઝ સાથે જુગલબંધી કરી નથી. બધા સંતવાણી આરાધકો કહેવાય. અને અમારા દીકરો ની બધા છે ને ઈ લેડીઝ કલાકાર સાથે ગાય પણ ઈ લોક ડાયરાના કલાકારો છે. હા એ તો છે. એટલે ઈ સંતવાણી ગાય કે લોગન ગીત ગાય કે લોકગીત ગાય કે બધું એટલે એને લોક ડાયરાના કલાકાર એટલે ઈ જનરલ ભાનું બધે લાગે. લવ સોંગ નું ગાવું હોય તો ગાઈ દે. અને એમાં બીજું કે મનસુખભાઈ મા બાપ ના સંસ્કાર ના હોય. હા હોય ને. હા ઈ તો આવે જ ને. હા એટલે આવું હોય. કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારો ફોટો મોકલો.